ગાંધીજીએ ઈસવીસન 1909 કયા જહાજમાં હિન્દ સ્વરાજ પુસ્તક લખ્યું હતું ભાઈ? લંડન ગયા હતા, લંડન થી પાછા આફ્રિકા આવતા હતા ત્યારે એમને આ પુસ્તક લખ્યું હતું. કયા જહાજમાં? લંડન થી આફ્રિકામાં. કયું જહાજ છે ભાઈ આમાં? 11મા નંબરનો જવાબ. 11માં શું આવશે મિત્રો? ક્યાં આएगा? બોલો ભાઈ, 11માં શું છે? ઓકે, ક્લિયર ક્લિયર, બરાબર છે ભાઈ, જવાબ એ બરાબર છે. કિલ્લોના કાસલ નામનું જહાજ, તો એમાં ગાંધીજી. રેડી રેડી. SS રાજપૂતાના કેમ છે ભાઈ? તો ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં જ્યારે હાજરી આપવા ગયા ત્યારે SS રાજપૂતાના નામના જહાજમાં ગયા છે. આ પોંગોલો આપણે હાલ જોઈ લીધું એટલે વાંધો આવે એમ છે નહીં. પોંગોલો આપણે જોઈ લીધું છે એટલે વાંધો આવે એમ છે નહીં. તો SS રાજપૂતાના, કિલ્લોના કાસલ અને પોંગોલા નામના જહાજ. ઓકે, રેડી થઈ ગયું કામકાજ. અને આ છેલ્લું જે છે મિત્રો, એ છેલ્લું, એ ગાંધીજી જ્યારે 1915ની વાત છે ને, પેલી ભારત આવે આ જહાજમાં આવ્યા હતા. P&O લોરિયલ આગબોટ. P&O લોરિયલ આગબોટ જે કહેવાય એ જ્યારે ભારત આવ્યા કાયમ માટે આફ્રિકા છોડીને, ત્યારે લંડનથી આવ્યા હતા પાછા. આફ્રિકાથી સીધા ભારત નથી આવ્યા, આફ્રિકાથી લંડન ગયા અને લંડનથી અહીંયા આવ્યા. ઓકે, ચલો આગળ. હવે ગાંધીજી કોંગ્રેસના એકમાત્ર કયા અધિવેશનમાં પ્રમુખ બન્યા હતા? એકમાત્ર કયા અધિવેશનમાં? વર્ષ પણ લખી નાખજો. ગાંધીજી એકમાત્ર કયા અધિવેશનમાં કોંગ્રેસના પ્રમુખ બનેલા? બસ નિર્જરભાઈ મજામાં શું અત્યારે? તો ભાઈ આમાં જે પોંગોલો છે એ ગાંધીજી છે ને 1896માં આફ્રિકાથી ભારત આમાં આવ્યા છે. આપણે સમજાયું ને હાલ, એ છે. અને આમાં શું આવશે 12માં? 12માં બી 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 સી ડી ઘણા જવાબ છે ભાઈ. તો બેલગાવ અધિવેશન 1924, ગાંધીજી બેલગાવ અધિવેશનના અધ્યક્ષ રહી ચૂકેલા છે. બેલગાવ અધિવેશન, કર્ણાટક બેલગાવ. રેડી. બાકી ગાંધીજીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું એક્ઝેક્ટલી 10 વર્ષ પછી, 1934. ગાંધીજીએ કોંગ્રેસ સંસ્થામાંથી રાજીનામું ક્યારે આપી દીધું? તો 1934માં આપી દીધું ભાઈ. ઓકે, બેલગાવમાં બાપુ આવે. ગાંધીજીને નીચેના આશ્રમો જે ખરા, કોચરબ આશ્રમ, ટોલ્સ્ટોય ફાર્મ, ફિનિક્સ આશ્રમ, સાબરમતી આશ્રમ, એમના સ્થાપનાના વર્ષ પ્રમાણે ક્રમમાં ગોઠવી વિકલ્પો પસંદ કરો ભાઈ. ક્રમ કયો સાચો છે એમ. આ ક્રમ આ રીતે ગણજો ભાઈ બધા. ઘણા પાછા ડાયા હસીત કઈ સાહેબ આમ ગણવાનું. બોલો, એમના આશ્રમ જે ખરા એમને ગોઠવવાનું કામકાજ ગોઠવી દેવાનું છે તમારે. તો આમાં શું જવાબ આવશે મિત્રો? ઓકે, હવે આમાં તમને કહી દઉં કે ફિનિક્સ આશ્રમ 1904, ટોલ્સ્ટોય ફાર્મ 1910,
કોચરબ 1915 અને સાબરમતી 1917. ક્લિયર થઈ ગયું કામકાજ? એટલે પહેલા ત્રીજા નંબરનો વિકલ્પ આવશે, એટલે આ તો ગયા, વધ્યા 1 અને આ 2. એના પછી બીજો આવશે, તો આમાં બીજો આવે છે અને બીજો આવે છે, એટલે હવે આમાં જોઈ લેવાનું. તો કોચરબ એટલે આ, એટલે જવાબ આવશે ડી. જવાબ આવશે ડી. ઓકે, તો આ વર્ષ મેં લખ્યા છે, યાદ રાખજો. ફિનિક્સ આશ્રમ એ ગાંધીજીની લાઈફનો સૌથી પહેલો આશ્રમ છે, ફિનિક્સ આશ્રમ, જે ડર્બનની નજીક બનાવવામાં આવેલું. ડર્બન આફ્રિકાની નજીક. ફિનિક્સ એ જગ્યાનું નામ જ છે. બીજો છે ટોલ્સ્ટોય ફાર્મ, ગાંધીજીનો એક પ્રિય લેખક લિયો ટોલ્સ્ટોય, અને એમના નામ ઉપરથી ફાર્મ છે 1910માં. જે ટોલ્સ્ટોય ફાર્મ બનાવ્યું, અમે અહીંયા ધ્યાનમાં રાખજો, જ્યારે ટોલ્સ્ટોય ફાર્મ ગાંધીજીએ બનાવ્યું ત્યારે એમને મદદ કરવાવાળો જર્મનીનો એક મિત્ર હતો, કાલેન બેક, અથવા તો ઉચ્ચારણમાં એને કાલેન બાખાની પણ કહેવાય છે. તો જર્મનીનો એમનો મિત્ર છે કાલેન બેક અથવા તો કાલિન બાખાની. એ ગાંધીજીને ટોલ્સ્ટોય ફાર્મ બનાવવામાં એમને મદદ કરેલી. એટલે કોઈક વખતે આ તો ફટાફટ પૂછી લે તો એ ત્યાં જીવનલાલ બેરિસ્ટર કરી દેતા નહીં, ભૂલા પડશો. સાબરમતી આશ્રમ 17 જૂન 1917, કોચરબ આશ્રમ 25/2/1915. અને છેલ્લે ગાંધીજીનો એક 5મો પણ આશ્રમ છે ભાઈ, વર્ધા ખાતેનો સેવાગ્રામ આશ્રમ. એ તમને કહી દઉં અહીંયા, એ અમને 1933માં શરૂ કરેલો સેવાગ્રામ આશ્રમ, વર્ધા, મહારાષ્ટ્રમાં આવેલો છે. ફટાફટ નોટ ડાઉન કરતા રહેજો. ઓકે, ફટાફટ બધા નોટ ડાઉન કરતા રહેજો. સેવાગ્રામ આશ્રમ 1933, વર્ધા, મહારાષ્ટ્રમાં. રેડી? ઓકે. હા, કોચરબ એ ગાંધીજીનો ભારતમાં પહેલો આશ્રમ અને એમની લાઈફનો પહેલો આશ્રમ ફિનિક્સ. ફિનિક્સ 1904 અને ટોલ્સ્ટોય 1910માં. ચલો, લે આ તો મેં જવાબ કહી નાખ્યો, એટલે આ તો પૂરો થઈ ગયો ભાઈ. 14મા નંબરનું કામ થઈ ગયું છે. અને આમાં પહેલા આમે આન્સર પહેલા આવી ગયો, એટલે પેપર ફૂટી ગયું કહેવાય. તો કોન્સ્ટેબલનું લાગે. ગાંધીજીના સામયિક અને પ્રકાશન તિથિ. થઈ ગયું ભાઈ. હા, કોચરબ પછી સાબરમતી આશ્રમ. કોચરબમાં શું છે કે પ્લેગનો રોગ ફાટી નીકળ્યો, એટલે પછી એ જગ્યા બદલી અને સાબરમતી નદી કિનારે લઈ ગયા. હવે આમાં આ 4 પ્રશ્ન જ છે એક પ્રકારે જોવા જઈએ તો. શું છે તમારું, શું કહેવું છે 15માં? સૌથી પહેલા નવજીવન. યંગ ઇન્ડિયા, હરિજન અને હરિજન બંધુ. તો બીજામાં બી હોય એવું ક્યાંક શોધી નાખો. આ બીજામાં બી અને પહેલામાં ડી, એટલે આ જવાબ આવશે. બી જ છે લે ભાઈ. હા, એ જ આ જવાબ છે ભાઈ. બરાબર, આ જવાબ છે બધા. આ ગુજરાતીમાં છે, આ અંગ્રેજીમાં છે. આ હરિજન અંગ્રેજીમાં હતું અને હરિજન બંધુ ગુજરાતીમાં હતું. આટલું ધ્યાન રાખજો. ના ના, એટલી બધી તલવારો ના ખેંચી નાખતા ભાઈ. ઓકે, ચલો નેક્સ્ટ. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો શરૂઆતમાં કયા સાપ્તાહિકમાં પ્રગટ થતી હતી? બોલો ભાઈ. આમાં બીજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બોલો, ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો ડાયરેક્ટલી ચોપડી નથી છપાઈ.
ગુડ ગુડ. તો ગાંધીજીની આત્મકથા એ સત્યના પ્રયોગો સ્વરૂપે નવજીવન સામયિકમાં ગુજરાતીમાં છપાઈ હતી સૌથી પહેલા, અને એનું આ ગુજરાતીમાં. અને આમાં તમને કહી દઉં કે મહાદેવભાઈ દેસાઈ એક્ઝેક્ટલી એમને યંગ ઇન્ડિયામાં અંગ્રેજીમાં છાપતા હતા, અંગ્રેજીમાં છાપતા હતા. ઓકે, તો નવજીવનમાં ગુજરાતીમાં અને યંગ ઇન્ડિયામાં અંગ્રેજીમાં છપાતી. ગાંધીજીની આત્મકથામાં ગાંધીજીના 1921 ઈસવીસન 1921 સુધીની માહિતી છે. અને સૌથી પહેલો એમનું આત્મકથા 2 ભાગમાં પ્રકાશિત થઈ. એમાં જે સૌથી પહેલો ભાગ છે 1927માં પ્રકાશિત. એટલે ગાંધીજીની આત્મકથા ઈસવીસન 1927માં પ્રકાશિત થઈ. આ તો પૂછાયેલો પ્રશ્ન છે ભાઈ. અને એમની આત્મકથામાં એમના એટલે કે કયા વર્ષ સુધીની માહિતી છે? ઈસવીસન 1921 સુધીની માહિતી છે. ઈસવીસન 1921 સુધીની આ માહિતી છે. ઓકે, એમાં અંગ્રેજીમાં યંગ ઇન્ડિયામાં છપાતી હતી અને ગુજરાતીમાં નવજીવનમાં છપાતી હતી. અને નવજીવનથી શરૂઆત થઈ. રેડી? ચલો. વલ્લભભાઈ પટેલે ક્યાંથી વકીલાતની શરૂઆત કરી હતી ભાઈ? બોલો, આ પ્રશ્ન પણ આમ તો પૂછાઈ ગયેલો છે. વલ્લભભાઈ પટેલે ક્યાંથી વકીલાતની શરૂઆત કરી? કઈ જગ્યાએથી? ગુડ, ગોધરા. જવાબ સાચો છે. ઈસવીસન 1900 અમને ગોધરાથી શરૂઆત કરેલી. ગોધરા જવાબ છે ભાઈ, ઈસવીસન 1900 વલ્લભભાઈ પટેલે. ઓકે, વલ્લભભાઈને ભારતના બિસ્માર્ક કહેવાય છે. બિસ્માર્ક કયા દેશના છે? બિસ્માર્ક કયા દેશના છે ભાઈ? ફટાફટ જવાબ. અઢારમાં 18 કરીને જવાબ લખો. રેડી? જર્મની. જર્મનીના 5 ભાગનું એકીકરણ બિસ્માર્કે કરેલું. બાકી આપણે ત્યાં તો 562 દેશી રજવાડા. આ તો ઓન પેપરની વાત છે. જર્મનીના 5 ભાગનું, જર્મની 5 ભાગમાં વિભાજિત, અને 5 ભાગને ભેગા કરતા કરતા તો લોહિયાળ જંગ ખેલ્યો હતો. વલ્લભભાઈએ સાહેબ કશું 1 રૂપિયાનું કંઈ નહીં, અને છતાંય 562 દેશી રજવાડાઓને ભેગા કર્યા. ગજબના માણસ. અખિલ ભારતીય સેવાની શરૂઆત કોના સૂચનથી થઈ હતી? અખિલ ભારતીય સેવા. આવશે ભાઈ, ભારતનો ઇતિહાસ આવશે. હા કુણાલભાઈ. ચલો, અખિલ ભારતીય સેવા ઓમાં શું આવશે મિત્રો? ક્લિયર છે? સરદાર પટેલ અખિલ ભારતીય સેવામાં. પણ ભારતની સનદી સેવા ના પિતા પૂછાય તો લોર્ડ કોર્નવોલિસ. લોર્ડ કોર્નવોલિસ એ ઇન્ડિયન સિવિલ સર્વિસીસ, ફાધર ઓફ ઇન્ડિયન સિવિલ સર્વિસીસ. આ ઓલ ઇન્ડિયા સર્વિસ છે, તો જરા ધ્યાન ઉપર રાખજો. સરદાર પટેલ કોંગ્રેસના કયા અધિવેશનમાં પ્રમુખ બન્યા હતા? પૂછાઈ ગયેલો પ્રશ્ન. ડીવાયએસઓ 2016. એટલે આ રીતે નહોતો પૂછાયો, પણ આનું પૂછાયું હતું. હા આવશે, આવશે ભાઈ. જ્ઞાનના દરિયામાં ગુજરાતની ભૂગોળે આવશે. 1854 નહીં આવે લોર્ડ કોર્નવોલિસ ભાઈ.
ચલો આમાં જવાબમાં શું આવશે મિત્રો? કરાચી. કરાચી અધિવેશન 1931, જેમાં સરદાર પટેલે સૌ પ્રથમવાર અંગ્રેજોની સમક્ષ મૂળભૂત અધિકારોની માગણી કરતો એક ઠરાવ પસાર કર્યો હતો. આવો પ્રશ્ન પૂછાયો હતો કે કોંગ્રેસના કયા અધિવેશનમાં મૂળભૂત અધિકારો બાબતનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો? તો કરાચી અધિવેશન. સરદાર પટેલ હોય એટલે મૂળભૂત અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સની વાત આવે આવે ને આવે જ મિત્રો, તો જરા ધ્યાન ઉપર રાખજો. આ પ્રશ્ન રિપીટ થઈ શકે એવો છે. કરાચી અધિવેશન. સરદાર પટેલે એકમાત્ર આ જ અધિવેશનમાં અને ગાંધીજી બંને એક જ વાર, ગાંધીજીને વલ્લભભાઈ બે કોંગ્રેસના પ્રમુખ બન્યા હોય ને એવું એક જ કેસ છે ભાઈ. રેડી?